સંકલનમાં આગળ વધવા માટે તૈયાર થઈ જાઓ। જો આપણે હવે આજે એક્સરસાઇઝ 7 શરૂ કરતા પહેલા એક ખાસ નિયમ જોવાનો છે, બહુ મજાનો નિયમ, તમે ખુશ થઈ જાઓ એવો નિયમ છે। આપણે વિકલનની અંદર ગુણાકારનો નિયમ જોયા હતા કે બે વિધેયના ગુણાકારનું વિકલન બરાબર પહેલું અચળ બીજાનું વિકલન પ્લસ બીજું અચળ પહેલાનું વિકલન। એ વિકલન કરવા માટે ગુણાકારનો નિયમ હતો। તો આજે આપણે સંકલન કરવા માટે ગુણાકારનો નિયમ જોઈશું અને એનો ઉપયોગ કરીને એક્સરસાઇઝ 7 ના બધા જ દાખલાઓ આપણે ગણવાના છે। તમારે ખાસ નિયમ યાદ રાખવાનો છે અને એ નિયમનું સૂત્ર હું તમને હમણાં જ 1 મિનિટમાં ચપટી વગાડતા યાદ રખાવી દઉં છું, પરંતુ એની અંદર એ નિયમને સમજવા માટે જે હિન્ટ, જે જરૂરી સૂચનાઓ છે એ બધી તમને હમણાં સમજાવું છું, એ પ્રમાણે તમે એને યાદ રાખજો। જો એક્સરસાઇઝ 7 એ આપણે ખંડશઃ સંકલનનો નિયમ કહીએ છીએ। ખંડશઃ સંકલનનો નિયમ એનો મતલબ કે બે વિધેયોના ગુણાકારનું સંકલન કરવાનો નિયમ, કરવા માટેનો નિયમ, બે વિધેયોના ગુણાકારનો એટલે ગુણાકાર સંકલન માટે ગુણાકારનો નિયમ ટૂંકમાં। હવે માની લો કે બે વિધેય f of x અને g of x એની વચ્ચે ગુણાકાર છે અને આનું તમારે સંકલન કરવું છે। તો આનું સંકલન કરવા માટેનો નિયમ, જો આ બે વિધેયમાં આ પહેલું વિધેય આ બીજું વિધેય અંડરલાઈન કરું છું, એને મેં અંડરલાઈન કરેલી છે, આ પહેલું વિધેય આ બીજું વિધેય, બરાબર યાદ રાખજો। આપણે પહેલા નક્કી કરી દેવું પડે કે આને પહેલું આગળ લખવાનું બીજું પાછળ લખવાનું। ચલો પહેલું વિધેય અચળ એમ ઇન્ટુ બીજા વિધેયનું સંકલન એટલે આ બીજા વિધેયનું સંકલન માઈનસ પહેલા વિધેયનું વિકલન એટલે આ પહેલું વિધેય છે એનું વિકલન ઇન્ટુ બીજા વિધેયનું સંકલન, તો આ બીજું વિધેય g છે એનું સંકલન, આ આખાનું સંકલન। આ નિયમ થયો મિત્રો। તો આ નિયમને ખંડશઃ સંકલનનો નિયમ કહેવામાં આવે છે। આપણે આને આવી રીતે બોલીને યાદ રાખીશું, વિધેય તરીકે ગમે તે હોય, u અને v હોય, f અને g હોય, p અને q હોય, ગમે તે હોય, બે વિધેયનો ગુણાકાર, એમાં પહેલું વિધેય આગળ બીજું વિધેય પાછળ હંમેશા લખવાની ટેવ રાખવી। બે વિધેયના ગુણાકારનું સંકલન બરાબર પહેલું અચળ ઇન્ટુ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન। આ થયો ખંડશઃ સંકલનનો નિયમ છે મિત્રો। દાખલા તરીકે બે વિધેયમાં પહેલું u અને બીજું v એનું સંકલન કરવું હોય x સાપેક્ષ, તો આનો નિયમ પહેલું અચળ એટલે u અચળ ઇન્ટુ બીજાનું સંકલન એટલે આ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન એટલે આ પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન એટલે v નું સંકલન, આ આખાનું સંકલન। ચલો આ નિયમ થયો। આ એનો એ જ નિયમ છે વિધેય તરીકે f અને g હોય કે u અને v હોય, કોઈ પણ હોય। હવે આ નિયમનો ઉપયોગ કરવાની વિશેષતા ખાસ ધ્યાન રાખજો। અહીંયા જે બે વિધેયો આપેલા છે એને પહેલું અને બીજું, અહીં u પહેલું વિધેય અને v બીજું વિધેય છે। હવે પહેલા અને બીજા વિધેય નક્કી કરવાની રીત, તો જો કે આમાં પહેલા વિધેયનું વિકલન કરવાની જરૂર પડે છે અને આ બીજા વિધેય v નું સંકલન કરવાની જરૂર પડે છે। તો યાદ રાખો આપેલા ગુણાકારના
રિલેશનમાં આપેલા બે વિધેયો પૈકી જેનું વિકલન સરળતાથી થઈ શકતું હોય એને પહેલું વિધેય કહેવાનું, અને જેનું સંકલન ડાયરેક્ટ શોર્ટકટ રીતથી ડાયરેક્ટ થઈ શકતું હોય, જેનું સંકલન સરળતાથી થઈ શકતું હોય એને બીજું વિધેય કહેવાનું. તો એક આ નિયમ થયો કે જેનું સંકલન સરળ એ પહેલું, અને જેનું વિકલન સરળતાથી થાય એને બીજું વિધેય કહેવાનું. હવે એને મેથેમેટિકલી ફોર્મ્યુલામાં બતાવીએ તો એક લિએટ ક્રમ છે. લિએટ મતલબ LIATE. આ લિએટ આ બાજુની દિશામાં તમારે જવાનું. લિએટ એને અંગ્રેજીમાં LIATE આ લિએટ ક્રમ કહે છે. મિત્રો આ લિએટ ક્રમને તમે યાદ રાખો. લિએટ, હવે આનું સ્પેસિફિકેશન. લિએટ એટલે LIATE. હવે લિએટ એટલે લઘુ લોગેરિધમિક ફંક્શન, એટલે લઘુ ગુણકીય વિધેય, અને આ થયું એલ્જિબ્રિક ફંક્શન. એલ્જિબ્રિક અથવા એરિથમેટિક એટલે સાદા વિધેયો. I એટલે સોરી A એટલે એલ્જિબ્રિક એટલે સાદા વિધેયો, અને I એટલે ઇન્વર્સ ફંક્શન. ઇન્વર્સ ફંક્શન આ લઘુ ગુણકીય એટલે લોગેરિધમિક. લોગેરિધમિક ફંક્શન. T એટલે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન, ત્રિકોણમિતીય. ટ્રિગોનોમેટ્રિક ફંક્શન એટલે ત્રિકોણમિતીય વિધેયો, અને E એટલે એક્સ્પોનેન્શિયલ ફંક્શન. એક્સ્પોનેન્શિયલ એટલે ઘાતાંકીય વિધેયો, જેવા કે e⁻x, a⁻x, 5 ની x ઘાત, 2 ની x ઘાત, 7 ની 2x ઘાત વગેરે. આ બધા હવે આ ક્રમમાં LIAT આ બાજુ એરો મે બતાવેલો છે. જુઓ અહીંથી એરો આ બાજુ બતાવેલો છે. એનો મતલબ કે અહીંથી શરૂ કરી આ તરફ જવાનું, અને જે વિધેયનો પહેલો વારો આવે એ પહેલું વિધેય, ને પાછળ વારો આવે એ બીજું. તો આ ક્રમ મુજબ બંને વિધેય નક્કી કરવા, પહેલું કોને કહેવું અને બીજું કોને કહેવું. આ તમારે ખાસ રીત યાદ રાખવાની, અને ફક્ત પછી નિયમ જ મૂકવાનો છે. નિયમ મૂકો એટલે ફટાફટ એક્ઝામ્પલ બધા થતા જશે. તમારે યાદ રાખવાનું મિત્રો, ફરી યાદ કરાવી દઉં. ખંડસ્થ સંકલનનો નિયમ એ બે વિધેયોના ગુણાકાર કરવા માટેનો નિયમ છે. કેટલીક વખત એકલું અટુલું વિધેય હોય છતાંય ખંડસ્થ સંકલનના નિયમથી કરીએ તો સહેલો બની જાય છે દાખલો. તો આવા વિધેયો પણ તમારે યાદ રાખવાના. દાખલા તરીકે પ્રતિવિધેયો sin ઇન્વર્સ x, cos ઇન્વર્સ x, tan ઇન્વર્સ x આ બધા એકલા વિધેયો છે. જેમ કે અહીંયા ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x, તો આ પ્રતિવિધેય કહેવાય. * 1 dx કરીએ તો આ પહેલું, આ બીજું. હવે આમાં ખંડસ્થ મૂકો તો જ્યારે એકલું વિધેય હોય તો ખંડસ્થ સંકલનના નિયમનો ઉપયોગ કરવાનો હોય ત્યારે બીજા વિધેય તરીકે 1 લઈ લેવાનો. આપેલું નથી પણ કોઈ પણ વિધેયના ગુણાકારમાં 1 તો હોય જ, એટલે બીજા વિધેય તરીકે 1, અને આને u કહેવાનું એટલે પહેલું વિધેય, અને આને v કહેવાનું. u અને v બે વિધેયના ગુણાકારમાં આ પહેલું અચળ, બીજાનું સંકલન, માઈનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાનું સંકલન. આ એક નિયમ મૂકી દો એટલે સીધો જવાબ આવી જશે. તો આવા કયા વિધેયો છે એને યાદ રાખો કે બધા પ્રતિવિધેયો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, sin ઇન્વર્સ, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, sec ઇન્વર્સ, cosec ઇન્વર્સ, cot ઇન્વર્સ વગેરે 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. લઘુ ગુણકીય વિધેયો દાખલા તરીકે log x, log 2x, log x + √x² + 1 વગેરે. આવા લઘુ ગુણકીય વિધેયો એકલા અટુલા હોવા છતાં એના ગુણ્યા 1 કરી u * v ખંડસ્થ સંકલનનો
નિયમ મૂકશો તો સીધો જવાબ આવી જશે, દાખલો તમારો સરળ બની જશે. તો આ થિયરી, આ નિયમ યાદ રાખો. ફરી યાદ કરાવી દઉં, તમારે આવી રીતે હું બોલતા શીખવાડું છું, આવી રીતે વારંવાર બોલીને પ્રેક્ટિસ કરવાની. હું બોલું છું એવી રીતે પહેલા સૂત્ર લખી લેવાનું, પછી હાથ બોલતા જાઓ અને એરો તરીકે બતાવતા જાઓ. બે વિધેયના, જુઓ અહીંયા આ બે વિધેયના ગુણાકારનું સંકલન બરાબર પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન. આ રીતે બોલવાનું. બે વિધેયના ગુણાકારનું સંકલન બરાબર પહેલું અચળ બીજાનું વિકલન માઈનસ પહેલાનું વિકલન. અહીં બીજાનું સંકલન, પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન. ફરી એકવાર બોલી જાઉં છું. બે વિધેયના ગુણાકારનું સંકલન બરાબર પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન. આ મોટું સંકલન, નાનું સંકલન છે. આપણે બોલવામાં લખવામાં ધ્યાન રાખીશું. તો મિત્રો આ સૂત્ર યાદ રહી ગયું કે નહીં? યાદ રાખી લો. કારણ હવે આપણે આવા માત્ર અને માત્ર સૂત્ર જ મૂકવાના. 2 ડઝનમાં એક ઓછો એટલા દાખલા ગણવાના. કેટલા? 23 એક્ઝામ્પલ આ એક્સરસાઇઝમાં, જેમાં માત્ર અને માત્ર ખંડસર સંકલનનો નિયમ જ છે જે મૂકવાનો છે. તો યાદ રાખો આ નિયમનો. હવે આપણે ઉપયોગ શરૂ કરીએ. એક્ઝામ્પલ એક્સરસાઇઝ નંબર 7 હવે શરૂ કરીએ છીએ. આટલું એક કાગળમાં લખી રાખો. આ ક્રમ યાદ રાખો. આ લીએટ ક્રમ છે એ ખાસ ન ભૂલતા. અને આની થિયરી મેં તમને ટેમ્પલેટ આપેલું છે એમાં નથી, સમજો. એટલે આનું એક અલગ કાગળનું થિયરીનું ટેમ્પલેટ બનાવી હું તમને WhatsApp-માં મોકલી દઈશ, બરાબર? પણ એની અંદર આટલું જ છે. પણ આની ડિટેલ હું જે કંઈ બોલ્યો અત્યારે, જે કંઈ સમજાવ્યું એને શબ્દશઃ સમજૂતી સાથે આખું લખાણ કરી અને હું તમને મોકલી આપીશ, બરાબર? તો આને તમારે યાદ રાખવાનું આટલું જ છે. તો આ યાદ રાખો. હવે આપણે એક્ઝામ્પલ શરૂ કરીએ. ચાલો મિત્રો, હવે અહીંયા ધ્યાન રાખો. એક્ઝામ્પલ નંબર 1 લીએટ ક્રમ તમને યાદ હશે જ. આ જુઓ કે આ સાદું વિધેય છે, આ ત્રિકોણમિતિય, આ t માં આવે, આ a માં આવે. આપણો લીએટ ક્રમ L I A T E. આ ક્રમ દરેક એક્ઝામ્પલમાં લાગુ પડશે. આ a પહેલા આવે, t પછી આવે, એટલે આ પહેલું વિધેય, આ બીજું વિધેય કહેવાય. આ બધું મનમાં વિચારી લેવાનું. એટલે મેં અંડરલાઈન એટલા માટે કરી છે કે આ પહેલું વિધેય છે, આ બીજું છે. હવે આપણે નિયમ મૂકીએ. જો પહેલું અચળ, આ અચળ, પહેલું અચળ એટલે એમને મૂકી દેવાનું, આ અચળ. બીજાનું સંકલન તો sec² નું સંકલન tan x થાય, આપણે જાણીએ છીએ. માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન એટલે 1, બીજાનું સંકલન એટલે tan x, આખાનું સંકલન એટલે આ. હવે આ x tan x એમને માઈનસ tan નું log mod sec, આપણે જાણીએ છીએ log mod sec. તમે 17મા નંબરનું સૂત્ર જોઈ લો, વિભાગ 4 માં. આ i બરાબર, તો આ આપણો જવાબ થયો મિત્રો. આટલા સરળ દાખલાઓ છે, ખાલી ખંડસર સંકલનનો નિયમ જ મૂકવાનો છે. હવે આ દાખલામાં જો તમે x બરાબર tan થીટા ધારો. આ આપણે આદેશ લીધો એટલે dx બરાબર tan નું sec² થીટા d થીટા થશે. હવે આમાં આપણે કિંમત મૂકીએ તો આ જે છે sin ઇન્વર્સ 2x 1 x² એ શું થશે? sin ઇન્વર્સ 2 tan થીટા 1 tan² થીટા. કારણ કે x બરાબર આપણે tan ધાર્યા છે. આ sin ઇન્વર્સ અને મિત્રો આ sin 2 થીટા નું સૂત્ર થયું. તો આપણી આ રકમ આવી થઈ ગઈ. એટલે હવે હું અહીંયા એ લખું છું ઇન્ટિગ્રેશન sin
into dx ની કિંમત મૂકો sec square theta d theta. હવે આમાં આટલું ઉડી જશે, sin ઇન્વર્સ sin ગયા એટલે રહેશે 2 theta, એમાંથી 2 અચળ બહાર કાઢી લઈએ, theta into sec square theta d theta. જો મિત્રો આ દાખલો આ થઈ ગયો, પહેલો દાખલો જ છે એટલે 2 into બ્રેકેટ, પહેલું અચળ, બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાનું સંકલન. હું જે મોઢે મૌખિક બોલી રહ્યો છું એ તમારે મનમાં બોલતું જવાનું. હવે આ આવશે 2 theta into tan theta માઈનસ આ 2 આગળ એમને tan નું log mod sec theta plus c. હવે આ થશે 2 tan theta m minus 2 log mod sec એટલે હવે આમાં આપણી પાસે આની કિંમત છે, tan theta ની કિંમત છે આપણી પાસે, આ કિંમત આમાંથી કિંમત મૂકવી પડે એટલે આને વર્ગ અને વર્ગમૂળ કરાય એટલે આ થશે વર્ગમૂળમાં sec સ્ક્વેર એટલે 1 plus tan સ્ક્વેર theta plus c. હવે tan theta ની જગ્યાએ x મૂકો એટલે આ થશે 2x, theta એટલે tan ઇન્વર્સ x minus 2 log mod વર્ગમૂળમાં આ બધું ધન છે એટલે માનાંકની જરૂર નથી એટલે 1 plus x સ્ક્વેર tan theta એટલે x plus c. તો આપણો જવાબ મિત્રો આ થયો i બરાબર આટલો જવાબ. હવે આ એક્ઝામ્પલ ખતમ. તમે જોઈ લો, માત્ર ખંડસ્થ સંકલનનો નિયમ મૂકવાનો છે, અને આપણે પહેલું અને બીજું કીધું કારણ કે આ a માં આવે આ t માં આવે. એવી જ રીતે હવે જુઓ અહીંયા આ બે વિધેયો છે 1 અને 2, આ બે માં આપણો લિયટ ક્રમ યાદ કરો, l એટલે log પહેલું જ આવે એટલે યાદ રાખી લો, log વાળું વિધેય એને પહેલું જ કહેવાનું. તો આપણે આ બે વિધેય છે, આ પહેલું વિધેય તો એને હું આગળ લખી દઉં એટલે આપણને ભૂલ ન પડે, આ પહેલું ઇન્ટુ આ બીજું dx. હવે આને હું અંડરલાઈન કરી દઉં, આ પહેલું વિધેય છે આ બીજું વિધેય છે. હવે ખંડસ્થ સંકલનનો નિયમ મૂકું છું મિત્રો. પહેલું અચળ log 2x અચળ, બીજાનું સંકલન x નું સંકલન x²/2 માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન તો log નું વિકલન 1/2x into 2. આ પહેલાનું વિકલન થયું, પહેલા log નું પછી 2x નું into પહેલાનું સંકલન એટલે x²/2 dx, બીજાનું સંકલન કર્યું. હવે આમાં જો આ 2 અને 2 ઉડી ગયા, એક x ઉડી ગયા, તો અહીંયા વધ્યું x/2, એમાંથી 1/2 બહાર કાઢી લો એટલે અહીંયા x²/2 log 2x એમનેમ માઈનસ ઇન્ટિગ્રેશન આ 1/2 બહાર કાઢી લો એટલે માઈનસ 1/2 ઇન્ટિગ્રેશન x dx આવું છે. હવે આનું સંકલન કરો તો આ થશે x²/2 log 2x માઈનસ આનું સંકલન x²/2 અને આ 1 હતા એટલે 1/4 થશે એટલે x²/4 plus c. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ ખંડસ્થ સંકલનનો ઉપયોગ આપણે અહીંયા કર્યો. એક્ઝામ્પલ ખતમ. હવે એ જ રીતે અહીંયા જુઓ, આ પહેલું આ બીજું. હવે પહેલા આ l માં આવે આ a માં આવે, આ ક્રમમાં છે, પણ જો તમને એક્ઝામમાં આ પહેલા અને આ પાછળ આપેલો હોય આની જેમ તો આને આગળ લખી દેવાનું અને પાછળ લખી દેવાનું. હવે આપણે ખંડસ્થ સંકલનનો નિયમ મૂકીએ છીએ. જો પહેલું અચળ ઇન્ટુ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન એટલે 1/x ઇન્ટુ બીજાનું સંકલન એટલે x³/3 dx.
આનું સાદું રૂપ આપણે આપીએ, આમાંથી 1/3 અચળ બહાર, સંકલનમાં x² વધશે, 1x ઉડી જશે. હવે આનું સંકલન કરીએ. આ પહેલું પદ એમને આનું સંકલન x³ upon 3 એટલે x³ upon 3 into 3 એટલે 9 થઈ જશે પ્લસ c. તો આમ આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. હવે એ જ રીતે આ દાખલો જુઓ, પાંચમો. આ પહેલું, આ બીજું, આ l માં આવે, આ a માં આવે. એટલે પહેલું અને બીજું લીડ ક્રમ મુજબ નક્કી કરી દીધા. આને પહેલું વિધેય કીધું અને બીજું વિધેય કહ્યું. પહેલું આગળ લખવું હોય ને પહેલું સમજવાનું, પાછળ લખવું હોય ને બીજું સમજવાનું. પહેલું અચળ, ચલો આ પહેલું અચળ, આનું સંકલન તો x³ / 3 + x. બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન એટલે 1/x. આનું સંકલન આખાનું સંકલન. હવે આ થયું x³ upon 3 + x એમને into log x માઈનસ સંકલનમાં આનું સાદું રૂપ આપો તો આ થયું x² upon 3 એક x ઉડી ગયા પ્લસ 1 dx. હવે આનું સંકલન કરી દો તો x³ upon 3 + x આ એમને log x એમને માઈનસ આનું સંકલન x³ upon 3 એટલે x³ upon 9 થઈ જશે. આ માઈનસ 1 નું x પ્લસ c. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ પાંચમો એક્ઝામ્પલ, જેમાં આ પાંચે પાંચ એક્ઝામ્પલને જરા ધ્યાનથી જોઈ લો તો આપણે આમાં ખંડસર સંકલનનું સૂત્ર જ મૂક્યું છે, બીજું કશું કર્યું નથી. માત્ર સૂત્ર મૂકો, જવાબ મેળવો અને મોજ કરો. એવા દાખલાઓ છે આ 23 દાખલાઓ એવા છે કે ખંડસર સંકલનનો નિયમ મૂકો અને દાખલો. 5 એક્ઝામ્પલ જોયા પછી હવે આગળના એક્ઝામ્પલ આ છઠ્ઠો જોઈ લો. x * log x whole square. અને જો હજુ થોડું વધારે સરળ બનાવવું હોય તો હું અહીંયા log x = t આદેશ લઈ લઉં. આવો મેં આદેશ લીધો એટલે આનું વિકલન કરું તો log x એટલે 1/x. સોરી, આનું સાદું રૂપ આપી દો એટલે x = e⁻t. આનું ફરી વિકલન કરો તો dx = e⁻t dt. આની કિંમત હવે આપણે આમાં મૂકીએ. હવે જોઈએ આપણી રકમ કેવી બને છે. હવે x ની કિંમત e⁻t ઇન્ટુ આ log x એટલે આપણે t ધાર્યું એટલે t² અને dx એટલે e⁻t dt એટલે ઇઝ ઇક્વલ ટુ આ t² ઇન્ટુ e⁻t dt. હવે આપણે અહીંયા જોઈએ તો બે વિધેય, આ સાદું વિધેય અને આ એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે છેલ્લું. તો આ પહેલું અને આ બીજું કહેવાય. ઘાતાંકીય વિધેય એ છેલ્લું આવે, લઘુગુણક વિધેય પહેલું આવે. એટલે આપણે હંમેશા એ જોવાનું. હવે ખંડસર સંકલનનો નિયમ મૂકું છું મિત્રો. પહેલું અચળ, બીજાનું સંકલન e⁻t upon 2, આ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન એટલે 2t ઇન્ટુ બીજાનું સંકલન એટલે e⁻t upon 2 dt. આવું થયું. આમાં જુઓ આ 2 અને આ 2 ઉડી જશે તો અહીંયા રહેશે t² એમને e⁻t upon 2 એમને માઈનસ આ 2 ઉડી ગયા છે એટલે ઇન્ટિગ્રેશન t into e⁻t dt. હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ બે વિધેયનો ગુણાકારનો નિયમ છે. તો આમાં પણ ફરીથી આપણે ખંડસર સંકલનનો નિયમ લાગુ પાડવો પડશે. એટલે આ થશે t
t² into e raised to 2t એમને માઈનસ હવે અહીંયા ખંડસર સંકલન એટલે અહીંયા હું મોટો કૌંસ કરી રાખું આ પહેલું અચળ ઇન્ટુ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન 1 ઇન્ટુ બીજાનું સંકલન e raised to 2t upon 2 ઇન્ટુ dt ચાલો આ થયું અહીંયા આપણે ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ કર્યો એટલે આ એમને માઈનસ આ પણ t/2 એમને e raised to 2t માઈનસ અને આગળ માઈનસ એટલે પ્લસ થઈ જાય આ થશે 1/2 ઇન્ટિગ્રેશન e raised to 2t dt હવે આ પદ એમને કારણ કે આનું સંકલન થઈ ગયેલું છે આ પદ એમને પ્લસ આ 1/2 એમને ઇન્ટુ e raised to 2t upon 2 plus c આમાંથી e raised to 2t તમે કોમન કાઢી લો એટલે e raised to 2t કોમન અને upon 2 પણ કોમન તો ઇન્ટુ બ્રેકેટ રહેશે t² minus t plus 1 આ 1/2 કોમન લીધા છે e raised to 2 એટલે અહીંયા થશે 1/2 તો હવે આપણી ધારણા શું હતી t બરાબર log x એટલે e raised to t બરાબર x તો e raised to 2t બરાબર x² થાય તો આની કિંમત મૂકો આ થયું x² upon 2 એમને અને આ થશે t એટલે log x સ્ક્વેર minus log x plus 1/2 plus c તો અહીંયા ઇન્ટિગ્રલ એટલે કે સંકલિત આવું મળ્યું આ આપણો જવાબ થયો મિત્રો આટલો સરસ એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલ IMP ગણાય કારણ કે આમાં ખંડસર સંકલનનો ઉપયોગ કર્યા પછી જે અંદર પદ આવે છે એમાં પણ ફરીથી ખંડસર સંકલનના નિયમનો ઉપયોગ થાય છે તો અહીંયા આ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનું ગણાશે હવે એક્ઝામ્પલ નંબર 7 માં ધ્યાન કેન્દ્રિત કરો આ એક્ઝામ્પલ આખો સમજીને તૈયાર કરજો ઓછામાં ઓછા 3 થી 4 વાર જાતે તૈયાર કર્યા પછી પ્રેક્ટિસ કરજો લખીને આદેશ લેશો એટલે દાખલો સરળ બની જશે હવે અહીંયા આ a માં આવે આ t માં આવે l i a t e a પછી t આવે માટે આ પહેલું અને આ બીજું હવે ખંડસર સંકલનનો નિયમ મૂકું છું પહેલું અચળ બીજાનું સંકલન તો cos નું સંકલન sin માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન હું જે બોલું છું એ પ્રમાણે સંકલન ને વિકલન કરીને લખું છું તો હવે આ થશે x sin x એમને sin નું સંકલન માઈનસ cos થશે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે તો આ આપણો જવાબ થયો મિત્રો આ એક્ઝામ્પલ ખતમ હવે આ log x છે હમણાં અમે થિયરી શીખવાડી ત્યારે તમને કહ્યું હતું કેટલાક વિધેયો એવા છે એકલા અતુલા હોવા છતાં ગુણાકારના નિયમનો ઉપયોગ થાય એકલા અતુલા વિધેયો હોવા છતાં ખંડસર સંકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાથી સંકલન સરળ બને છે તો આવા વિધેયો કયા એ તમારે યાદ રાખવા પડશે મેં તમને કહ્યું sin ઇન્વર્સ cos ઇન્વર્સ tan ઇન્વર્સ એ 6 ત્રિકોણમિતીય પ્રતિવિધેયો પછી લઘુગુણકીય વિધેયો એટલે પ્રતિવિધેયો અને લઘુગુણકીય વિધેયો એટલે લિયટ ક્રમમાં L અને I લઘુગુણકીય વિધેયો અને ઇન્વર્સ એટલે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો આ એકલા અતુલા હોય તો ઇન્ટુ 1 કરી અને ખંડસર મૂકી દો તમારું કામ પતે જો અહીંયા આપણે બતાવું છું આ log x એકલું અતુલું છે તો ગુણ્યા 1 અને પહેલું અને બીજું કહું છું હવે હું ખંડસરનો ઉપયોગ કરું છું પહેલું અચળ એટલે log x અચળ ઇન્ટુ બીજાનું સંકલન 1 નું સંકલન x માઈનસ સંકલન
પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન એટલે આનો જવાબ x log x એમને માઈનસ આ x ઉડી ગયા 1 વધ્યું 1 નું સંકલન x પ્લસ c આ આપણો જવાબ થયો મિત્રો આ એક્ઝામ્પલ ખતમ અહીંયા પણ આ a અને આ t a અને t l i a t e તો એ પહેલા આવે t પછી આવે એટલે આ ક્રમમાં ગોઠવાયેલા છે આ પહેલું વિધેય આ બીજું વિધેય એટલે અહીંયા મૂકું છું પહેલું અચળ તો આ પહેલું એમનું અચળ બીજાનું સંકલન sin નું સંકલન માઈનસ cos થાય તો આ માઈનસ cos માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન એટલે x નું 1 બીજાનું સંકલન એટલે માઈનસ cos આખાનું સંકલન આવું થયું મિત્રો એટલે અહીંયા થશે માઈનસ x cos x માઈનસ માઈનસ પ્લસ સંકલનમાં cos x dx એમને હવે આ માઈનસ x cos x એમને અને આ cos નું સંકલન sin થાય તો પ્લસ sin x પ્લસ c i બરાબર આ આપણને જવાબ મળ્યો મિત્રો આ એક્ઝામ્પલ ખતમ માત્ર ખંડસહ નો નિયમ જ મૂકવાનો છે શું કરવાનું નથી એવી જ રીતે આ પહેલું અને આ બીજું આ પહેલું અચળ એમને બીજાનું સંકલન તો sin નું સંકલન શું થાય માઈનસ cos તો માઈનસ cos 3x sin નું થઈ ગયું હવે આ અંદરનું 3x એટલે x નું સુરેખ વિધેય થયું x ના સહગુણક વડે ભાગવા પડે વિશિષ્ટ સૂત્ર એટલે 21મા નંબરના સૂત્રનો ઉપયોગ પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન એટલે 1 બીજાનું સંકલન એટલે માઈનસ cos 3x upon 3 આખાનું સંકલન આવું થયું હું અહીંયા જગ્યા ઓછી હોવાથી આમ લખું છું તમારે તમારી ફેર નોટબુકમાં આમ લખવાનું નીચે સમજણ પડી ને હા એ રીતે ચલો આ માઈનસ x upon 3 cos 3x એમને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 1/3 અચળ બહાર cos 3x dx એટલે આનું સંકલન -x/3 cos 3x માઈનસ હવે cos નું સંકલન કરો sin 3x upon 3 થાય એટલે sin 3x upon 3 અને આ 3 હતા એટલે 9 થઈ જશે પ્લસ c આમ આપણો જવાબ આવ્યો હાઇલાઇટ આપી દીધી એક્ઝામ્પલ ખતમ જો બીજા 5 એક્ઝામ્પલ બહુ જ સરળતાથી થઈ ગયા પહેલા 5 ગણ્યા હવે આ બીજા 5 આ દરેક એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો મિત્રો માત્ર ખંડસરનું સૂત્ર જ મૂકવાનું છે તમારે બીજું કશું કરવાનું નથી તમે મનમાં બોલતા જાઓ પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન એટલે તમારો એક્ઝામ્પલ પૂરો તો આ 10 એક્ઝામ્પલ હવે બીજા આગળના એક્ઝામ્પલ જોઈએ આગળનો એક્ઝામ્પલ જુઓ 11મા એક્ઝામ્પલની રકમ ધ્યાનથી જુઓ sin ઇન્વર્સ x છે તો હું sin ઇન્વર્સ x ને પહેલા આદેશ લઈ લઉં છું sin ઇન્વર્સ x બરાબર t આવો મેં આદેશ લીધો હવે આનું સાદું રૂપ આપો તો x બરાબર sin t થાય વિકલન કરો sin નું cos t dt થાય હવે આને જો થીટા કયો હોય તો આ થીટા આવે અહીંયા d થીટા આવે આદેશ તમે ગમે તે સંકેત વાપરી શકો છો તો હવે આની અંદર કિંમત મૂકીએ તો આ થયું t સ્ક્વેર sin ઇન્વર્સ x બરાબર t ધાર્યો છે એટલે આ t સ્ક્વેર હવે dx ની કિંમત મૂકો આમાંથી cos t dt એટલે cos t dt sin નું વિકલન થયું cos હવે અહીંયા આપણે ખંડસર મૂકીએ આ a માં આવે આ t માં આવે l i a t e a પછી t આવે એટલે આ પહેલું વિધેય આ બીજું વિધેય થશે હવે આપણે એનું સંકલન કરીએ ખંડસર મૂકીએ પહેલું અચળ
બીજાનું સંકલન cos નું સંકલન sin માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન t² નું 2t ઇન્ટુ cos નું sin dt આવું થયું આ mનેમ t² sin t mનેમ 2 અચળ બહાર ફરી અહીંયા ખંડસર સંકલનનો નિયમ મૂકો તો અહીંયા 2 આપણે બહાર કાઢી લીધું છે મિત્રો આ 2 આપણે અહીંયા લઈ લીધું છે એટલે હવે આ બે વિધેયો વચ્ચે ગુણાકારનો સંબંધ એટલે ફરી ખંડસર મૂકીશું તો પહેલું અચળ ઇન્ટુ બીજાનું સંકલન sin નું સંકલન માઈનસ cos થાય એટલે માઈનસ cos માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન 1 આનું સંકલન માઈનસ cos t dt થયું હવે સાદુરૂપ આપીએ તો t² sin t માઈનસ માઈનસ પ્લસ થઈ જશે 2t cos t હવે જો આ માઈનસ આગળ આવશે એટલે આ માઈનસ પ્લસ થઈ જશે અને આ મોટો કૌંસ ખોલીએ એટલે ફરી માઈનસ આવશે એટલે -2 ઇન્ટિગ્રેશન cos t dt આવું થયું જરા ધ્યાન રાખજો આ mનેમ આ પદ mનેમ -2 cos નું સંકલન sin થાય એટલે sin t c હવે આપણે t ની કિંમત મૂકીએ તો t એટલે શું થયું sin ઇન્વર્સ તો મિત્રો આ થશે t એટલે sin ઇન્વર્સ x એનો વર્ગ ઇન્ટુ sin t એટલે x થયું પ્લસ 2 આ t એટલે sin ઇન્વર્સ x થયું ઇન્ટુ cos t એટલે √1 માઈનસ sin સ્ક્વેર તો sin સ્ક્વેર એટલે x સ્ક્વેર થયું માઈનસ 2 sin t એટલે x થયું પ્લસ c આ આપણો જવાબ થયો આપણે t ની કિંમત મૂકી મિત્રો આ આપણો જવાબને હાઇલાઇટ આપી દીધી આ આપણો જવાબ એક્ઝામ્પલ ખતમ તો બહુ જ સરસ દાખલો છે એ જ પ્રમાણે અહીંયા બે વિધેય દેખાય છે તમને આ પહેલું વિધેય આ બીજું આ a માં આવે આ એક્સ્પોનેન્શિયલ ફંક્શન એટલે છેલ્લું તો ખંડસર મૂકું છું મિત્રો ધ્યાનથી જોજો આ બાજુ મૂકું પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન હવે આમાં સાદુરૂપ આપીએ તો આ શું થશે મિત્રો x e⁻x એમને માઈનસ e⁻x નું e⁻x પ્લસ c આમાંથી e⁻x કોમન નીકળી શકે તો આ આપણો જવાબ થયો મિત્રો આ એક્ઝામ્પલ ખતમ હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા પણ બે વિધેયોનો ગુણાકાર છે ગુણાકારના નિયમથી ખંડસરનો સંકલનનો નિયમ મૂકો આ પહેલું અચળ ઇન્ટુ બીજાનું સંકલન e⁻x સંકલન e⁻x માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન એટલે 2x અને બીજાનું સંકલન એટલે e⁻x dx આ પદ mનેમ -2 અચળ બહાર કાઢો x e⁻x dx હવે જુઓ અહીંયા તમે ફરીથી ખંડસર સંકલનનો નિયમ મૂકો એટલે આ પદ mનેમ થશે x² e⁻x² -2 ઇન્ટુ આ ખંડસર પહેલું અચળ બીજાનું સંકલન માઈનસ સંકલનમાં પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન ખંડસર મૂકવાનો છે મિત્રો કંઈ છે નહીં દાખલાઓમાં એટલા સરળ એટલા મજા આવી જાય એવા દાખલાઓ છે જુઓ x² e⁻x minus 2x e⁻x minus plus આ 2mn e⁻x નું સંકલન e⁻x plus c
હવે આ દરેકમાંથી e⁻x કોમન નીકળે x² - 2x + 2 + c આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. હવે આ એક્ઝામ્પલ 14મો જુઓ. આ a માં આવે, આ l વાળું હંમેશા પહેલા જ હોય તો આપણે આને બદલાવવા પડશે. એટલે આને આમ લખો log x આગળ અને x પાછળ આવું લખો. એટલે આ પહેલું વિધેય થયું અને આ બીજું અંડરલાઈન કરી છે મેં. હવે ખંડસમ મૂકું છું. પહેલું અચળ, બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન. આ પદ એમનેમ -1/2 અચળ બહાર, એક x ઉડી જશે, એક x વધશે. આ પદ એમનેમ -1/2 x નું x²/2 એટલે આમ આપણો જવાબ આવશે x²/2 log x -x²/4 + c. આ આપણો જવાબ. એને હાઇલાઇટ આપી દીધી. આ એક્ઝામ્પલ ખતમ. જો મિત્રો આપણે આ 14 દાખલા ગણ્યા, બધામાં માત્ર સૂત્ર જ મૂકવાનું છે ખંડસર. એટલે ખંડસરનું સૂત્ર વારંવાર બોલો, રાતે સૂતી વખતે બોલો, સવારે ઉઠીને બોલો, દિવસમાં હાલતા અને ચાલતા આ સૂત્ર બોલ્યા કરો એટલે દાખલા આપોઆપ ગણાતા જશે. તમને એટલું સરળ લાગશે. તો મળો આ સૂત્રો તૈયાર કરવા. હવે આપણે 15મા દાખલા તરફ પ્રયાણ કરીશું. જુઓ મિત્રો, બાકીના એક્ઝામ્પલ આપણે જોઈએ. આ એક્ઝામ્પલમાં તમે આ sin ઇન્વર્સ x ને આદેશ લઈ લો. sin ઇન્વર્સ x = t આદેશ લો એટલે x = sin t થશે. આનું વિકલન કરો dx = cos t dt થાય. એટલે હવે આપણી રકમ આ થઈ ગઈ ઇન્ટિગ્રેશન x એટલે sin t થયું ઇન્ટુ sin ઇન્વર્સ ને આપણે t ધાર્યું છે છેદમાં √1 - x² એટલે sin² t થશે ઇન્ટુ dx એટલે cos t dt આવું થયું મિત્રો. હવે આનું થોડું સાદું રૂપ આપો. હું આ બાજુ એક લીટી લખું છું. આ cos t ને cos t ગયા એટલે વધ્યું t ઇન્ટુ sin t dt આવું વધ્યું. જો હવે એનું આપણે સંકલન કરીએ તો આમાં બે વિધેય આ a માં આવે, આ t માં li a t e પહેલું અને બીજું. તો આની અંદર પહેલું અચળ, બીજાનું સંકલન તો sin નું માઈનસ cos માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન, બીજાનું સંકલન sin નું માઈનસ cos આખાનું સંકલન એટલે આ t cos t માઈનસ માઈનસ પ્લસ આ cos t નું સંકલન કરવાનું બાકી એટલે આ જવાબ થશે માઈનસ t ની. હવે આનું સંકલન અહીંયા લખું છું માઈનસ t cos t. હવે cos નું સંકલન તો sin થાય એટલે પ્લસ sin t plus c. હવે કિંમત મૂકો તો t એટલે sin ઇન્વર્સ t તો અહીંયા મૂકું છું sin ઇન્વર્સ t into cos t એટલે √1 - sin² t. sin t એટલે x plus sin t એટલે x plus c. તો આપણને મિત્રો આ જવાબ મળે છે. આ એક્ઝામ્પલ ખતમ. તો આ 1 2 3 4 5 અને 6 સ્ટેપમાં એક્ઝામ્પલ થઈ ગયો. તમે આને વિગતવાર લખજો. આના પછી આ સ્ટેપ નહીં લખતા, નીચે લખજો. આ બાજુ ન લખતા નીચે લખજો. મેં અહીંયા જગ્યાના ભાવે સાઈડમાં લખેલું છે. હવે આમાં cos ઇન્વર્સ x = t આદેશ લો એટલે આનું વિકલન x = cos t
dx બરાબર cos નું માઈનસ sin t dt. હવે આની અંદર કિંમત મૂકો ઇન્ટિગ્રેશન x એટલે cos t into t upon વર્ગમૂળમાં 1 minus x square એટલે cos square t એટલે 1 minus cos square t એટલે sin t થઈ જશે into minus sin t dt. આ sin ગયા એટલે માઈનસ અચળ 12 t into cos t dt. હવે આટલું જ વધ્યું. આ sin ઉડી ગયા માઈનસ 12 કાઢ્યું t into cos t. ફરી અહીંયા ખંડસર સંકલનનો નિયમ મૂકો એટલે આ માઈનસ પહેલું આ માઈનસ 12 છે પહેલું અચળ બીજાનું સંકલન cos નું sin માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન બીજાનું સંકલન આખાનું સંકલન એટલે આ થશે માઈનસ t sin t માઈનસ માઈનસ પ્લસ sin નું સંકલન માઈનસ cos થાય એટલે આ થશે માઈનસ cos t પ્લસ c. આ માઈનસ માઈનસ પ્લસ થયું sin નું સંકલન માઈનસ થયું. હવે આમાં t ની કિંમત મૂકો t એટલે cos ઇન્વર્સ t cos ઇન્વર્સ x અને sin t એટલે √1 minus x square minus cos t એટલે x plus c. તો આ i બરાબર મળ્યું મિત્રો. આ આપણો જવાબ થયો. તો આ બંને દાખલા સરખા છે. આ બંને દાખલા તમે IMP શ્રેણીમાં મૂકી શકો છો. IMP યાદ રાખો. આ પણ IMP એક્ઝામ્પલ છે. યાદ રાખો આ બંને IMP એક્ઝામ્પલ છે. બંને સરખા છે. તો પહેલા આ I માં આવે આ A માં આવે L I A T E L I પહેલા આવે A પછી આવે એટલે આ I પહેલા આ પછી એટલે આ ક્રમમાં છે. એટલે આપણે હવે એનું સંકલન કરીએ તો પહેલું અચળ ચલો આ પહેલું અચળ એટલે sin ઇન્વર્સ x અચળ બીજાનું સંકલન x²/2 માઈનસ મોટું સંકલન પહેલાનું વિકલન sin ઇન્વર્સ નું વિકલન 1/√1 - x² ઇન્ટુ બીજાનું સંકલન એટલે x²/2 dx. ચલો આવો હવે આનું સાદુરૂપ આપું x²/2 એમને sin ઇન્વર્સ x એમને માઈનસ આ 2 બહાર કાઢી લો એટલે 1/2 બહાર અહીંયા છેદમાં √1 - x² mm અને અંશમાં x² mm અહીંયા dx. આટલું વધ્યું. ચલો આ બગડાને મેં બહાર લઈ લીધો. હવે છેદ જેવું પદ અંશમાં બનાવવું પડે. છેદ જેવું પદ અંશમાં બનાવવું પડે. જુઓ કેવી રીતે કરશું. આવા પ્રકારના સંકલનો ઘણા આવી ગયા છે મિત્રો. યાદ રાખો આની ટેકનિક મેં તમને અગાઉ બતાવેલી છે. આ માઈનસ છે આ માઈનસ એ હું અહીંયા લઈ લઉં. આ માઈનસ આ પ્લસ કરી દઉં. થઈ ગયું. આગળ આવી ગયું માઈનસ. હવે આમાં એક ઉમેરો અને એક બાદ કરો એટલે આના છેદમાં એવી રીતે બે ભાગ પડશે. હવે હું એ બે ભાગ પાડું છું મિત્રો. જોજો ધ્યાનથી જોજો. હવે આ પદ છે એ એમને આવશે પ્લસ આ 1/2 એમને ઇન્ટિગ્રેશન આના છેદમાં આ એટલે આ થશે √1 - x² dx. તો 1 - x² છેદમાં √1 - x². એક રૂટ ઉડી ગયું. આ માઈનસ આગળ આવી જશે એટલે માઈનસ 1/2 થશે ઇન્ટિગ્રેશન 1/√1 - x² dx. હવે મિત્રો અહીંયા એક સૂત્રનો ઉપયોગ આપણે આવશે જે સૂત્ર હવે પછીના વિભાગમાં આવે છે. હું તમને બતાવી દઉં અત્યારે સૂત્ર. અહીંયા રૂટ અહીંયા અચળ -x² dx. આ સૂત્ર છે x/2 રૂટમાં જે હોય તે પ્લસ અચળ/2 ઇન્ટુ sin ઇન્વર્સ x/2 પ્લસ c. આ સૂત્ર છે. તમે 21 થી 26 વિશિષ્ટ સૂત્ર જોઈ ગયા છો મિત્રો.
21 થી 26 વિશિષ્ટ સૂત્રો છે, એમાં 27, 28 ને 29 એ આ સૂત્રો છે મારે તમને ભણાવવાના બાકી છે. એ 27, 28 ને 29 નું સૂત્ર જોઈ લો વિભાગમાં. આ સૂત્ર છે હવે અચળ a તરીકે અહીંયા બનશે, એટલે હવે આ સૂત્ર હું અહીંયા મૂકું છું. આ પદ એમનેમ, આ 1/2 એમનેમ, આની જગ્યાએ આ સૂત્ર x/2 એટલે x/2 રૂટમાં જે હોય તે પ્લસ અચળ/2 ઇન્ટુ sin ઇન્વર્સ x, આવું થયું sin ઇન્વર્સ x upon a આવે, a એટલે 1 છે, માઈનસ 1/2 આનું સંકલન sin ઇન્વર્સ x પ્લસ c થાય. તો હવે આ આવ્યું આપણું x²/2 sin ઇન્વર્સ x એમને આ x/4 રૂટ 1 - x² એમને આ 1/2 ઇન્ટુ 1/2 એટલે 1/4 sin ઇન્વર્સ x માઈનસ 1/2 sin ઇન્વર્સ x પ્લસ c. હવે આનું સાદું રૂપ આપો તો આ -1/2 જો આ 1/4 માઈનસ 1/2 છે, 4 લસા એટલે 1 - 2 તો આ થશે -1/4 થશે, એટલે આનું સાદું રૂપ -1/4 sin ઇન્વર્સ થાય, એટલે આ થશે x²/2 sin ઇન્વર્સ x પ્લસ x/4 રૂટ 1 - x² માઈનસ 1/4 sin ઇન્વર્સ x પ્લસ c. આવો આપણો જવાબ આવશે મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. જોઈ લો જરા ધ્યાનથી જોઈ લો. હવે એ જ રીતે આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો, એ જ રીતે આમાં જુઓ તો આ એક્ઝામ્પલ cos ઇન્વર્સ x હોલ સ્ક્વેર છે. 18મો એક્ઝામ્પલ cos ઇન્વર્સ x હોલ સ્ક્વેર નથી, આ સ્ક્વેર કાઢી નાખો ઇન્ટુ x છે, એટલે સીધું આ i માં આવે, આ a માં આવે. આ પહેલું અચળ ઇન્ટુ બીજાનું સંકલન માઈનસ સંકલનમાં પહેલાનું વિકલન એટલે માઈનસ રૂટ 1 - x². cos ઇન્વર્સ x નું વિકલન -1/√1 - x² ઇન્ટુ x²/2 dx આવું થશે. આને હું આગળ લખી દઉં છું x²/2 cos ઇન્વર્સ x માઈનસ પ્લસ અહીંયા થશે x² upon રૂટ 1 - x² અને આ 2 ને હું બહાર લઈ લઉં છું. તો આવું થયું મિત્રો, જરા ધ્યાનથી જોઈ લો. આવું થયું. હવે આપણે શું કરીશું કે છેદ જેવું પણ અંશમાં બનાવવું હોય તો આ અહીંયા માઈનસ કરો અને અહીંયા માઈનસ કરો, એટલે માઈનસ આવી ગયું. હવે આમાં એક ઉમેરો અને એક બાદ કરો, એટલે બે ભાગ પડી ગયા. આગળના દાખલામાં કર્યું હતું તેમ. તો આ પદ એમને -1/2 ઇન્ટિગ્રેશન આના છેદમાં એટલે રૂટ 1 - x² dx થશે. આ માઈનસ પ્લસ 1/2 1/રૂટ 1 - x² dx થાય. હવે આ એમને -1/2 એમને અહીંયા ફરી હમણાં જે 27મું સૂત્ર બતાવ્યું હતું એ x/2 રૂટ 1 - x² પ્લસ અચળ/2 ઇન્ટુ sin ઇન્વર્સ x upon a એટલે 1 છે પ્લસ 1/2 sin ઇન્વર્સ x પ્લસ c. હવે આપણે જોઈ લો આનું સાદુરૂપ. આ પદ તો એમનેમ છે x²/2 cos ઇન્વર્સ x માઈનસ x/4 રૂટ 1 - x². આ એમનેમ આ આગળ ને આગળ માઈનસ 1/4 sin ઇન્વર્સ x પ્લસ 1/2 sin ઇન્વર્સ x પ્લસ c. હવે ફરીથી પાછું આટલાનું સાદુરૂપ. તો આ 1/2 છે, આ -1/4 છે, ઉપર નીચે બે વડે
મેં તમને સાદું રૂપ સમજાવ્યું, આ +1/4 વધશે એટલે આપણો જવાબ આવ્યો x²/2 cos inverse x -x/4 √1 - x² +1/4 sin inverse x c. તો આપણો આ જવાબ આવ્યો મિત્રો. જોઈ આ એક્ઝામ્પલ ખતમ. આ એક્ઝામ્પલ છે, IMP છે, આ પણ મોસ્ટ IMP. બંને એક્ઝામ્પલ સરખા, આ બંને એક્ઝામ્પલ સરખા. તમે જરા ધ્યાનથી જુઓ, આમાં 27મા નંબરના સૂત્રનો ઉપયોગ થાય છે, તો જરા ધ્યાનમાં લેશો. સાદું રૂપ જોઈ લો, એકવાર ચેક કરી લો. ચલો મિત્રો, વધુ બે એક્ઝામ્પલ આ એક્સરસાઇઝના જોઈએ. 19 અને 20. આ બંનેમાં ફરક સમજો. આમાં tan inverse x x છે, આમાં ઇન્ટુ કઈ નથી. તો આ જે છે પેલા સ્પેશિયલ વિધેયો મેં તમને કહ્યા હતા ને, જે એકલા અતુલા હોય છતાં પણ બે વિધેયના ગુણાકારના નિયમનો ઉપયોગ કરવાથી સરળ બની જાય છે. તો આવા વિધેયો કયા? તો બધા પ્રતિવિધેયો અને લઘુગુણકીય વિધેય. તો આ પ્રતિવિધેય છે, જોઈ લો. એટલે આને ગુણ્યા 1 કરો અને u * v ખંડશ મૂકી દો. આને આ ગુણાકાર છે એટલે u * v ખંડશ મૂકો. તો પહેલા આપણે આ એક્ઝામ્પલ કરીએ. પહેલું અચળ, બીજાનું સંકલન x નું સંકલન માઈનસ મોટું સંકલન, પહેલાનું વિકલન 1/1 + x², બીજાનું સંકલન x² / 2 dx. હવે ઇઝ ઇક્વલ ટુ આ પદ એમનેમ માઈનસ 1/2 અચળ બહાર, અહીંયા આવશે x² / 1 + x² dx. હવે શું કરીશું? છેદ જેવું પદ અંશમાં બનાવો. તો છેદ જેવું પદ અંશમાં બનાવવું હોય તો અહીંયા 1 + x² એટલે એક ઉમેર્યા, એક બાદ કર્યા. હવે એના બે ભાગ પાડી દઈએ. તો આ પદ એને 1/2 આના છેદમાં આ એટલે 1 થશે, માઈનસ આના છેદમાં આ એટલે 1/1 + x² થશે, ઇઝ ઇક્વલ ટુ આ એમને આનું સંકલન, આ 1/2 એમને આનું સંકલન x થશે, માઈનસ આનું સંકલન tan inverse x થશે પ્લસ c. હવે આને કૌંસ છોડી દઈએ એટલે આ પદ તો એમનેમ છે જ, આ x/2 એમનેમ માઈનસ માઈનસ પ્લસ 1/2 tan inverse x પ્લસ c. તો I બરાબર આ આપણો જવાબ થશે મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. જોઈ લો, જરા ધ્યાનથી જુઓ. હવે અહીંયા આ એક્ઝામ્પલ જુઓ. પહેલું અચળ, બીજાનું સંકલન માઈનસ મોટું સંકલન, પહેલું અચળ, બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન એટલે 1/1 + x² ઇન્ટુ બીજાનું સંકલન આખાનું સંકલન ઇઝ ઇક્વલ ટુ આ એમને માઈનસ અંશમાં x રહેશે, છેદમાં 1 + x રહેશે. હવે છેદ જેવું પદ અહીંયા અંશમાં તો નથી બનતું, પણ તો આ જે પદ છે એનું વિકલન જુઓ. આનું વિકલન 2x, આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો, છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન. તો વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ કરી દો એટલે સંકલન થઈ જશે. એટલે આ પદ એમનેમ થયું -1/2 log mod વિધેય પ્લસ c. તો I બરાબર આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ થયો. અહીંયા આજે આપણે આ લેક્ચરમાં 20 દાખલા જોયા. હવે 3 જ બાકી રહી ગયા છે, પરંતુ સમય થોડો વધારે થઈ ગયો છે, માટે હવે બાકીના 3 એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ નંબર 8 આપણે 12મા લેક્ચરમાં શરૂ